Modulist stall. હેલો બ્રધર, આજે મેચ જીતી ગયા છે અમરાપુર કંપાવાળા સામે શાંતિપુરા હતી દહેગામ મુકામે અમે રમવા ગયા હતા. મેચ જીતી ગયા છીએ, પાર્ટી ચાલુ છે. કિશન પટેલ બે શબ્દ કહેશે. બોલો, તમારો અનુભવ કેવો રહ્યો કેચ છોડવાનો? છોટુભાઈ મસ્ત કેચ કર્યો. છોટુભાઈ કવર ઓપમાં લો. છોટુભાઈ એટલે કરે ને પ્રફુલભાઈ, પહેલી મેચ રમ્યા, તમારો અનુભવ બતાવો. I don't know if the match is very good match. તમારો અનુભવ બહુ જોરદાર રહ્યો અને કેટલા વર્ષો પછી તમે બેટ પકડ્યું? ના, બેટ તો આવ્યું મળ્યું બી નથી અને એવો અનુભવ અમે માનીએ છીએ, મનથી એવો આશા રાખીએ છીએ કે આવતી મેચમાં બેટ પકડવા મળે. ભાવેશ પટેલ, તમારો અનુભવ જણાવો આજની મારો મેચનો. અનુભવ અમને આનંદ આવ્યો છે કે અમારા પ્રફુલભાઈ વર્ષોથી કાર્લોસ 11 ના પ્લેયર જે અમરાપુરમાં એમનો જે બહુ દબદબો હતો એ આજે અમને દબદબો જોવા નથી મળ્યો, પણ એ અમે રમ્યા અને ફિલ્ડિંગ કરી એ બદલ અમે ખરેખર ખુશ છીએ કે પ્રફુલભાઈ જોડે અમને રમવા મળ્યું. જે 1989 થી લઈ બસ શોર્ટમાં બતાવો. એ સારું રમ્યા છે અને આ રમવામાં તો મજા જ આવે છે. 1989 પ્રફુલભાઈ 4 વર્ષના હતા. બોલવાનો મુકતો હોય. કમલેશભાઈ, તમે આજે બારે હતા, બારે કેવું નિહાળ્યું? આપણે ડ્રાઈવર કરીને આવ્યા હતા, સારું લાગ્યું. પરફોર્મન્સ બહારનું સારું, અંદરનું સારું લાગ્યું. હટી જાઓ, વિકાસ ને આવવા દો. હટી જાઓ વિકાસભાઈ. વિકાસભાઈ કે પિંકમાં તમે જે કેચ છોડ્યો એનો અનુભવ તમે બહુ મજા આવી ગઈ. બાહુબલી, તમને અમને ફિલ્ડિંગ કરવાના દીધી બેટિંગ કરવાની. બોલું તમને અમને ખૂબ મજા આવી. અમે બીજી વાર આવશું. તમને પૂરી શાક ના ખાવા મળી એના ઉપર શું કહેશો? એ બહુ અમને દુઃખ લાગ્યું. પૂરી શાક ખાવાના મળે એના માટે દુઃખ લાગે. આ દુઃખનો ચલો નેક્સ્ટ ટાઈમ આકાશભાઈ તમે પડેકા ખાઈ લો હમણાં બધા. આકાશભાઈ કહેજો કે બબે એક કૂપન દે આવતી મેચમાં તો પૂરી ટીમ લઈને આવશું 20 જણાની. ચલો, આજનો બ્લોગ અહીંયા ખતમ થાય છે. હવે નેક્સ્ટ બીજી મેચ આવશે ત્યારે પ્રફુલભાઈ રેકોર્ડિંગ કરશે. ચલો, ઓકે, બાય. બાય.